વિભાગ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દેશભરના 25 રાજ્યો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ અને નાગાલેન્ડ માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે। રાજ્યના નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા નોંધાયા છે। મેદાની વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાનની સ્થિતિની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। બંને રાજ્યોના મોટાભાગના જિલ્લાઓ માટે વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તંત્રએ ત્વરિત પગલાં લેતા લોકોને સલાહ આપી છે કે ખરાબ હવામાન દરમિયાન વીજળી પડવાના જોખમને કારણે ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવું। ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।